ત્યારે આત્મહત્યા નિવારણ ઉપર આધારિત ગુજરાતી ફિલ્મ કોલ 104 13 જૂન 2025ના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે। પ્રવર્તમાન સમયમાં માનસિક તાણ અને નબળા આત્મવિશ્વાસના કારણે આત્મહત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। જો કે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે કે આ ગંભીર સમસ્યાને રોકી શકાય। ત્યારે હાલ 104 હેલ્પલાઇન પ્રોજેક્ટના માધ્યમથી આત્મહત્યા નિવારણ માટે સહાયરૂપ થવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અંતઃકરણના દુઃખને અવાજ આપતી ફિલ્મ એટલે કોલ 104 આ જ વિષયને કેન્દ્રમાં રાખી તૈયાર કરવામાં આવેલી નવીન ગુજરાતી ફિલ્મ કોલ 104 આત્મહત્યા જેવી ગંભીર સામાજિક સમસ્યાને સ્પર્શે છે। આ ફિલ્મ 13 જૂન 2025ના રોજ રિલીઝ થવા જઈ રહી છે। ત્યારે ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે 104 હેલ્પલાઇન વિશે લોકજાગૃતિ વધારવી અને લોકોને સમયસર યોગ્ય સહાય મળી રહે એ સુનિશ્ચિત કરવું છે। ત્યારે 108 જેવી જાણકારીઓ જેવી રીતે દરેક નાગરિક સુધી પહોંચેલી છે તેવી જ રીતે 104 વિશે પણ માહિતી પ્રસરે તે માટે ફિલ્મ એક મજબૂત માધ્યમ બનશે। આ ફિલ્મ માત્ર મનોરંજન નથી પણ એ આપણી આજુબાજુના પ્રશ્નોને સમજવાનો અને સકારાત્મક રીતે ઉકેલ લાવવા માટેનો પ્રયાસ છે। કોલ 104 સમાજમાં જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવાનો સંદેશ આપે છે અને આત્મહત્યા માટે જનજાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે। આશા છે કે કોલ 104 માત્ર એક ફિલ્મ નહીં પણ એક ચળવળ બની સમાજને નવી દિશા આપશે। સાહેબ, તમારી સરકાર જે રીતે બધી યોજનાઓ પર કામ કરી રહી છે બહુ જ પ્રશંસનીય છે, પણ એક અત્યંત સંવેદનશીલ મુદ્દો છે જે કોરોના મહામારી કરતાં પણ વધારે વ્યાપી ગયો છે, આત્મહત્યા। तोड़ी ना टूटे छोड़ी ना छूटे भाईबंदी अपनी कोई दी ना टूटे रखजे तू दोस्ती भले दुनिया आखी छूटे रखजे तू दोस्ती भले दुनिया आखी छूटे। જો તમે લોકો મારી વાત માનતા હોય ને તો આપણા ઘરમાં ગોલ્ડ તો હશે। હવે કોઈને ખબર ના પડે ને એવી રીતે આપણે ઘરમાંથી ગોલ્ડ